ગુજરાતમાં પ્રોપર્ટી બાય કરવું એક્સાઇટિંગ લાગે છે. બ્યુટિફુલ હોમ્સ, પરફેક્ટ વોક થ્રુ વિડીયોઝ, ઇન્સ્ટાગ્રામ વર્ધી રીલ્સ. પણ એક વાત છે જે કોઈ ઇન્સ્ટાગ્રામ પર બતાવતું નથી. મોસ્ટ બાયર્સ પ્રોપર્ટીની પ્રાઇસ પ્લાન કરે છે, પણ પ્રાઇસ પછીના આવતા ખર્ચા માટે કોઈ રેડી નથી હોતા. અને ત્યાંથી સરપ્રાઇઝીસ સ્ટાર્ટ થાય છે. બિકોઝ રિયલ કોસ્ટ ઓફ બાઇંગ અ હોમ સિર્ફ એગ્રીમેન્ટ વેલ્યુ સુધી લિમિટેડ નથી. સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ચાર્જીસ, જીએસટીને લઈને કન્ફ્યુઝન, પાર્કિંગના અલગ ચાર્જીસ અને સોસાયટીના વન ટાઈમ ફંડ્સ અને મંથલી મેન્ટેનન્સ. એક ચાર્જ અલગથી જોઈએ તો બહુ નાનું લાગે છે, પણ બધું જોડીએ તો અમાઉન્ટ કાફી મોટી થઈ જાય છે. હું ગુજરાતના બાયર્સ સાથે બહુ ક્લોઝલી કામ કરું છું. મારું કામ સિર્ફ પ્રોપર્ટી બતાવવાનું નથી, પણ તમારા ડિસિશનને પ્રોટેક્ટ કરવાનું છે. સ્માર્ટ બાયર્સ પહેલાં જ ક્લેરિટી રાખે છે. સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન અપફ્રન્ટ સમજે છે. જીએસટી એપ્લિકેબલ છે કે નહીં એ ક્લિયર કરે છે. સોસાયટી ચાર્જીસ અને મેન્ટેનન્સને પણ સમજે છે. અને પાર્કિંગ ફ્રી છે કે પેડ એ પહેલાં જ પૂછે છે. આ પ્લાનિંગથી બજેટ કંટ્રોલમાં રહે છે. સ્માર્ટ બાયર્સ એ નથી પૂછતા કે પ્રાઇસ શું છે, તે પૂછે છે બોક્સ પ્રાઇસ શું છે. જો તમને ગુજરાતમાં પ્રોપર્ટી બાય કરવા પહેલાં ઓનેસ્ટ અને નો ફિલ્ટર ઇનસાઇટ્સ જોઈતા હોય તો ફોલો કરો અમને ક્લેરિટી માટે.